નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર બાબુલાલ પટેલ, વેટરનરી ડૉક્ટર. મારી આ યુટ્યુબ ચેનલ ડૉક્ટર બાબુમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આજનો મારો વિડીયોનો વિષય છે એન્ટીબાયોટિક થેરાપી. એન્ટીબાયોટિક થેરાપી શા માટે આપવી પડે છે અને એન્ટીબાયોટિક થેરાપી આપવાના જે અમુક ચોક્કસ સિદ્ધાંતો છે એના વિશે. તો મિત્રો, એન્ટીબાયોટિક થેરાપી આપવાના કારણો આપણે જોઈ લઈએ. તો જે કેસમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન આવેલું છે એ બેક્ટેરિયલ ઇન્ફેક્શન ચેક કરવા માટે અથવા તો નાબૂદ કરવા માટે એક તો એન્ટીબાયોટિક આપણે આપીએ છીએ. બીજું કે કોઈ પ્રોટોઝોન ઇન્ફેક્શન કે વાયરલ ઇન્ફેક્શન લાગેલા કેસમાં સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન ના આવે એવા કેસ માટે પણ આપણે એન્ટીબાયોટિક આપતા હોઈએ છીએ. દાખલા તરીકે એનાપ્લાઝમાનો કે થેલેરિયોસિસનો કેસ હોય તો એ કેસમાં પણ આપણે પ્રોટોઝોન ડ્રગ્સ આપ્યા પછી એન્ટીબાયોટિક આપતા હોઈએ છીએ. એફએમડી જેવા કેસમાં એફએમડીનો કોમ્પ્લિકેશન ના થાય એ માટે પણ આપણે એન્ટીબાયોટિક આપતા હોઈએ છીએ. ત્રીજી કન્ડિશન કે પોસ્ટ ઓપરેટિવ તરીકે જ્યારે કોઈ પશુને ગમે તે ટાઈપનું ઓપરેશન કર્યું હોય તો એ ઓપરેશન પછી સેપ્ટિક ના થાય, ટાંકા ઉપર ઇન્ફેક્શન ના લાગી જાય એના માટે એન્ટીબાયોટિક આપતા હોઈએ છીએ. હવે મિત્રો, એન્ટીબાયોટિક આપવાના જે સિદ્ધાંતો છે એ બરાબર આપણે જાણી લેવા જોઈએ અને આ તમામ સિદ્ધાંતો શક્ય એટલું એનું પૂરેપૂરું આપણે પાલન પણ કરવું જોઈએ. તો પહેલી વાત કે જે કેસમાં એન્ટીબાયોટિકની જરૂરિયાત નથી જ એ કેસમાં એન્ટીબાયોટિક ક્યારેય નહીં આપવાનું, અને જે કેસમાં એન્ટીબાયોટિકની જરૂરિયાત છે જ તો એ કેસમાં એન્ટીબાયોટિક ફરજિયાત પડે આપવાનું. બીજી વાત કે કોઈ પણ એન્ટીબાયોટિક ઓછામાં ઓછા 72 કલાક એટલે કે 3 દિવસ માટે તો ફરજિયાત પડે આપો, સિવાય કે એ એન્ટીબાયોટિક લોંગ એક્ટિંગ હોય. ત્રીજી વાત કે એન્ટીબાયોટિકનું સિલેક્શન હંમેશા એ રીતે કરો કે ઓછામાં ઓછા આપણે 3, 4 કે 5 દિવસે પરફેક્ટલી આપી શકીએ અને વારે ઘડીએ એન્ટીબાયોટિક બદલવાની જરૂરિયાત ઊભી થાય નહીં. ચોથી વાત, કોઈ પણ એન્ટીબાયોટિક ક્યારેય અંડર ડોઝમાં નહીં આપવાનું. એનો ડોઝ જે નક્કી કરેલો હોય એ ડોઝ પ્રમાણે પૂરેપૂરા ડોઝમાં આપવાનું. પાંચમી વાત, કોઈ પણ કેસમાં શક્ય ત્યાં સુધી લોઅર એન્ટીબાયોટિકથી ચાલે એવું હોય એ કેસમાં હાયર એન્ટીબાયોટિક નહીં આપવાનું. પછી જે કેસમાં સિંગલ એન્ટીબાયોટિકથી કેસમાં ચાલે એવું હોય એ કેસમાં ક્યારેય ડબલ એન્ટીબાયોટિક નહીં આપવાનું. અને જે કેસમાં આપણે બેક્ટેરિયોસ્ટેટિક આપતા હોઈએ તો એ કેસમાં બેક્ટેરિયોસાઇડલ એન્ટીબાયોટિક નહીં આપવાનો. ટૂંકમાં બેક્ટેરિયોસાઇડલ કે બેક્ટેરિયોસ્ટેટિક બંને ટાઈપના એન્ટીબાયોટિક એકી સાથે નહીં આપવાના. જે બેક્ટેરિયોસાઇડલ એન્ટીબાયોટિક હોય છે એ બેક્ટેરિયાને મારી નાખે છે, જ્યારે બેક્ટેરિયોસ્ટેટિક જે એન્ટીબાયોટિક છે એ બેક્ટેરિયાને ઇન્ફેક્શન કરતાં રોકે છે. પછી જે કેસમાં આપણે પેરેન્ટલ એન્ટીબાયોટિક તરીકે જે કોઈ એન્ટીબાયોટિક આપ્યું હોય, સપોઝ આપણે ઓક્સીટેટ્રાસાયક્લિન ઇન્જેક્શન આપ્યું છે અને બાકીના 4-5 દિવસ આપણે એને ઓરલ તરીકે આપવું છે, તો ઓરલ તરીકે પણ ઓક્સીટેટ્રાસાયક્લિન જ સિલેક્ટ રાખવાનું. બે કેસમાં એન્ટીબાયોટિક અલગ અલગ બદલ નહીં કરવાનું. પછી જે એન્ટીબાયોટિક આપણે સિલેક્ટ કર્યું હોય એ એન્ટીબાયોટિક સપોઝ કોઈ એન્ટીબાયોટિકની આડઅસર થતી હોય તો એ એન્ટીબાયોટિક બને ત્યાં સુધી આપણે આપવાનું ટાળવાનું, અથવા તો આપવું પડે એવું હોય તો પૂરેપૂરા સુપરવિઝન સાથે જ આપવાનું. પછી કોઈ એન્ટીબાયોટિક એ પ્રકારનું હોય કે જેના લીધે ગેસ્ટ્રાઇટિસ કે એ ટાઈપનું થતું હોય તો હાયર એન્ટીબાયોટિક આપતા હોઈએ ત્યારે એની સાથે હંમેશા એન્ટાસિડ ફરજિયાત આપવાનું. પછી જે એન્ટીબાયોટિક પ્રોટોઝોન કેસ ટાઈપના કેસમાં આપણે જે એન્ટીબાયોટિક સિલેક્ટ કરતા હોય તો એ એન્ટીબાયોટિક આપણે પહેલાં એન્ટીપ્રોટોઝોન ડ્રગ ફરજિયાતપણે આપવાની, પછી જ આપણું જે કંઈ એન્ટીબાયોટિક છે એ આપવાનું પસંદ કરવાનું. પછી મહત્ત્વની વાત કે જે એન્ટીબાયોટિકનું રૂટ નક્કી હોય, કંપનીએ જે રૂટ રેકમેન્ડ કર્યું હોય કે ઇન્ટ્રામસ્ક્યુલર રૂટ હોય તો ઇન્ટ્રામસ્ક્યુલર આપવાનું, સબકટ રૂટ હોય તો સબકટ આપવાનું અને ઇન્ટ્રાવેનસ રૂટ હોય તો ઇન્ટ્રાવેનસ આપવાનું. મનસ્વી રીતે આપણે એનું રૂટ બદલવાનું નહીં. અને છેલ્લે કોઈ પણ એન્ટીબાયોટિકની અસર
વાયરસ ઉપર થતી હોતી નથી. વાયરસ માટે સ્પેશિયલ એન્ટીવાયરલ ડ્રગ્સ અલગ આવતી હોય છે. એટલે વાયરલ ઇન્ફેક્શન હોય તો એફએમડી જેવા કેસ કે લંપી ટાઈપના ઇન્ફેક્શનમાં ફક્ત ને ફક્ત એના કોમ્પ્લિકેશન ન થાય એ માટે જ આપણે એન્ટીબાયોટિક આપી શકીએ છીએ. બાકી જે કેસમાં વાયરલ ઇન્ફેક્શન પછી કોઈ કોમ્પ્લિકેશન થવાની શક્યતા ના હોય એ કેસમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ આપણે એન્ટીબાયોટિક ના આપીએ તો પણ ચાલે. હવે મિત્રો, જે આ વાત કરીએ આપણે એન્ટીબાયોટિક આપવાના સિદ્ધાંતોની, હવે કયા કેસમાં કઈ ટાઈપનું એન્ટીબાયોટિક આપણે પ્રિફરેબલ છે એની ચર્ચા કરીએ. મિત્રો, આ બાબતે ફરીથી એકવાર સ્પષ્ટતા કરી લો કે જે આ એન્ટીબાયોટિકનું સિલેક્શન છે કે જે એનું પ્રિફર્ડ એન્ટીબાયોટિક આપણે કહી શકીએ એ ફક્ત મારા અનુભવના આધારે મેં નક્કી કરેલું છે. ઘણા મિત્રોને એવા કેસોમાં કોઈ બીજું એન્ટીબાયોટિક વધારે પ્રિફરેબલ હોઈ શકે, એટલે એ બાબતે હું મારું એન્ટીબાયોટિક સિલેક્શન પરફેક્ટ છે એવો ક્યારેય દાવો કરતો નથી, પરંતુ જે મારો અનુભવ છે એ બધા મિત્રો સાથે શેર કરું છું. તો પહેલી વાત કરીએ તો જે કેસમાં વૂન્ડ અથવા તો એબ્સેસનું ડ્રેસિંગ કરતા હોય અથવા એવા કેસમાં એન્ટીબાયોટિક આપવાનું થતું હોય, મોઢાની અંદરનું કોઈ ઇન્ફેક્શન હોય, ડેન્ટલ પેડ ઉપર કે જિંજીવાઇટિસ થયું હોય અથવા તો જીભ ઉપર અલ્સર થયા હોય અથવા તો મોઢાની અંદર ચોદીઓ પડી હોય, લેરિક્સ કે ઇસોફેગસ ઉપર કોઈ ઇન્ફેક્શન લાગેલું હોય કે મોઢાના બહારના ભાગે નાકના કે એ ભાગે જ્યારે ઇન્ફેક્શન લાગેલું હોય, આ બધા કેસમાં બેન્ઝાથિન પેનિસિલિન વધારે પડતું હું પ્રિફર કરું છું અને એનું રિઝલ્ટ વધારે બેટર મળે છે. એ લોંગ એક્ટિંગ છે એટલે આપણે એને 72 કલાકે રિપીટ કરવાની જરૂરિયાત પડે. બીજા નંબરે બેન્ઝાઇલ પેનિસિલિન, એ શોર્ટ એક્ટિંગ છે કે જેને આપણે સળંગ આપવું પડે અને એવા કેસમાં આપણે 3 થી 5 દિવસ આપી શકીએ. આ બે એન્ટીબાયોટિક સિવાય ઇન્જેક્શન સિપ્રોફ્લોક્સાસિન, આ કેસમાં સિપ્રોફ્લોક્સાસિનનું પણ રિઝલ્ટ સારું મળશે. સિપ્રોફ્લોક્સાસિન ઇન્જેક્શન અથવા સિપ્રોફ્લોક્સાસિનની ટેબ્લેટ પણ એ કેસમાં આપણે વાપરી શકીએ. બીજા નંબરે આઈ, ઇયર અને નોઝ, આંખ, નાક અને કાન, આ પ્રકારના ઇન્ફેક્શન વધારે પ્રિફરેબલ એન્ટીબાયોટિક જેન્ટામાઇસિન અને બીજા નંબરે સિપ્રોફ્લોક્સાસિન. હ્યુમનમાં પણ આંખમાં કે કાનમાં નાખવાના ટીપામાં જેન્ટામાઇસિન અને સિપ્રોફ્લોક્સાસિન ડ્રોપ વધારે પ્રિફરેબલ આવતા હોય છે. ત્રીજા નંબરે જોઈએ તો લંગ્સનું ઇન્ફેક્શન. મિત્રો, લંગ્સના ઇન્ફેક્શનમાં કયા ટાઈપના બેક્ટેરિયા કે કયા ટાઈપના વાયરસથી એનું ઇન્ફેક્શન થયું છે એ પ્રમાણે એન્ટીબાયોટિકનું પ્રિફરન્સ બધા કેસમાં મોટે ભાગે અલગ અલગ રહેતું હોય છે. જનરલી આપણે ટીબી ટાઈપનો કેસ હોય તો સ્ટ્રેપ્ટોપેનિસિલિન ઇન્જેક્શન વધારે પ્રિફર કરતા હોઈએ છીએ. એચએસ ટાઈપનો કેસ હોય તો એમાં ઓક્સીટેટ્રાસાયક્લિન અને સલ્ફા અથવા તો ટ્રાયમિથોપ્રિમ ઇન્જેક્શન વધારે પ્રિફર છે. એ સિવાય એમોક્સિક્લોક્સાટ છે કે એમ્પિક્લોક્સાટ છે કે સેફ્ટી ઉપર સોડિયમ છે કે આ પ્રકારના એન્ટીબાયોટિક વધારે પ્રિફરેબલ હોય છે. આવા કેસમાં સિપ્રોફ્લોક્સાસિન અને લિવોફ્લોક્સાસિન ઇન્જેક્શન અને ટેબ્લેટ પણ વધારે ઇફેક્ટિવ હોય છે. પછી રૂમેન રેટિક્યુલમ, ઓમેજમ અને એબોમેજમની વાત કરીએ તો એ કેસમાં ઇન્જેક્શન સેપ્ટ્રીએક્ઝોન અથવા તો સેપ્ટ્રીએક્ઝોન વિથ ટાઝોબેક્ટમ અને ઇન્જેક્શન જેન્ટામાઇસિન. મારા અનુભવ પ્રમાણે આ પ્રકારના કેસોમાં આ એન્ટીબાયોટિકનું સારામાં સારું રિઝલ્ટ જોવા મળે છે. પછી લીવર, સ્પ્લીન અને પેનક્રિયાઝ એના ઇન્ફેક્શનમાં તો એમાં ઇન્જેક્શન સિપ્રોફ્લોક્સાસિન અથવા તો લિવોફ્લોક્સાસિન અથવા તો ટેબ્લેટ સિપ્રોફ્લોક્સાસિન અને લિવોફ્લોક્સાસિન. એ સિવાય સેફ્ટી ઉપર સોડિયમ પણ એ કેસમાં વધારે ઇફેક્ટિવ હોય છે. એ કેસમાં આપણે એ પણ આપી શકીએ. ઇન્ટેસ્ટાઇનલ ઇન્ફેક્શન હોય તો ઇન્ટેસ્ટાઇનલ ઇન્ફેક્શનમાં સપોઝ જેડીનું ઇન્ફેક્શન હોય તો જેડીના ઇન્ફેક્શનમાં સ્ટ્રેપ્ટોપેનિસિલિન વધારે પ્રિફરેબલ ડ્રગ છે. બાકી કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શનમાં એમાં આપણે સલ્ફા ટ્રાયમિથોપ્રિમ ઇન્જેક્શન કે ટેબ્લેટ પણ વાપરી શકીએ. વધારે એના કરતાં પણ સારી પ્રિફરેબલ એન્ટીબાયોટિક છે સિપ્રોફ્લોક્સાસિન વિથ ટિનિડેઝોલ અથવા તો નોરફ્લોક્સાસિન વિથ ટિનિડેઝોલ. એ પણ એક બેટર એન્ટીબાયોટિક છે. અને ક્લોરમફેનિકોલ
આ કેસમાં આપણે ક્લોરોફેનિકોલ ઇન્જેક્શન પણ સારી રીતે વાપરી શકીએ. એનાથી આગળ વાત કરીએ તો યુરિનરી બ્લેડર અને યુટ્રસ. તો યુટ્રસ અને યુરિનરી બ્લેડરમાં પ્રાઇમરી તબક્કે તો ઓક્સીટેટ્રાસાયક્લિન, સપોઝ આરોપીનો કેસ છે કે એ બધા કેસમાં હાયર એન્ટીબાયોટિક આપવાની જરૂર હોતી નથી. એ કેસમાં આપણે ઓક્સીટેટ્રાસાયક્લિન આપી શકીએ. પણ થોડું વધારે ઇન્ફેક્શન હોય તો એ કેસમાં પ્રિફરેબલ ડ્રગ એમ્પિસિલિન વિથ ફ્લોક્સાસિલિન છે, અને એનાથી હાયર એન્ટીબાયોટિક તરીકે જોઈએ તો સેફ્ટીઓફર સોડિયમ વધારે પ્રિફરેબલ છે. એ કેસમાં આપણે લિવોફ્લોક્સાસિન પણ ટેબ્લેટ અથવા તો ઇન્જેક્શન ફોર્મમાં એનું પણ સારું રિઝલ્ટ મળતું હોય છે. જે કેસમાં ઇન્ટ્રાયુટેરાઇન આપવાની થતું હોય તો એ કેસમાં ઇન્જેક્શન સ્ટ્રેપ્ટોપેનિસિલિન એટલે કે ડીસી અથવા તો મેટ્રાઇટિસ નોર્મલ કન્ડિશનનો કેસ હોય તો એ કેસમાં જેન્ટામાઇસિન. વધારે ક્રોનિક કેસ હોય તો એ કેસમાં મેટ્રીસેપ્ટ સોલ્યુશન આવે છે, એ પણ આપણે આપી શકીએ. પાયોમેટ્રા ટાઈપનું સિવિયર ઇન્ફેક્શન હોય તો એ કેસમાં આપણે સેફ્ટીઓફર સોડિયમ પણ આપી શકીએ. હવે અડરની વાત કરીએ તો અડરમાં તો મસ્ટાઇટિસ ટાઈપનો કેસ હોય, મસ્ટાઇટિસ હોય અથવા તો એબ્સેસ હોય કે એ ટાઈપનું બીજું કંઈ કોમ્પ્લિકેશન હોય. પરંતુ મસ્ટાઇટિસના કેસમાં મસ્ટાઇટિસના વિડીયોમાં જે આપણે એની ડિટેલમાં પણ મેં ચર્ચા કરેલી છે કે 80થી 90% કેસમાં એનું સિલેક્ટિવ એન્ટીબાયોટિક સ્ટ્રેપ્ટોપેનિસિલિન અને જેન્ટામાઇસિન વધારે છે. બીજા નંબરે જોઈએ તો થોડું વધારે કોમ્પ્લિકેશન હોય, માઇકોબેક્ટેરિયમ ઇન્ફેક્શન હોય કે કોલિફોર્મ ઇન્ફેક્શન હોય, એ કેસમાં સેફ્ટ્રીએક્ઝોન અને સેફ્ટ્રીએક્ઝોન વિથ ટાઝોબેક્ટમ એની સાથે કોમ્બિનેશનમાં યુનિમાઇસિન એન્ટીબાયોટિક એટલે કે નિયોમાઇસિન સલ્ફેટ એ પણ એકદમ પ્રિફરેબલ ડ્રગ છે. અને મોટાભાગના મસ્ટાઇટિસના કેસમાં આ બે ટાઈપના એન્ટીબાયોટિક પ્રોપર ટાઈમે અને પ્રોપર ડોઝમાં જો એનો યુઝ કરવામાં આવે તો લગભગ બધા કેસમાં એનું સારામાં સારું રિઝલ્ટ મળતું હોય છે. પરંતુ જો આપણે થોડા ઘણા લેટ પડ્યા હોઈએ છીએ અથવા તો કોમ્પ્લિકેશન વધારે હોય તો એ કેસમાં હાયર એન્ટીબાયોટિક આપવાની જરૂર પડતી હોય છે. તો એ હાયર એન્ટીબાયોટિકની વાત કરીએ તો એ કેસમાં માર્બોફ્લોક્સાસિન ઇન્જેક્શન છે, કોબાક્ટન એલસી ઇન્જેક્શન છે, અથવા તો સેપ્ટિજોક્ટિવ ઇન્જેક્શન છે કે એમોક્સિસિલિન વિથ ક્લેવ્યુલિનિક એસિડ એમોક્સિક્લેવ ઇન્જેક્શન છે કે સેફ્ટીઓફર સોડિયમ ઇન્જેક્શન છે. આ પ્રકારના હાયર એન્ટીબાયોટિક આપણે મસ્ટાઇટિસના કોમ્પ્લિકેટેડવાળા કેસમાં આપી શકીએ. એ કેસમાં માઇકોબેક્ટેરિયમ ટાઈપનું ઇન્ફેક્શન હોય તો એ કેસમાં એન્ડ્રોફ્લોક્સાસિન પણ ઇફેક્ટિવ છે. એ કેસમાં આપણે એન્ડ્રોફ્લોક્સાસિન પણ આપી શકીએ. હવે અડરની અંદર જો કોઈ એબ્સેસ થયેલું હોય અને એબ્સેસ નું ડ્રેસિંગ કરવાનું હોય અથવા તો એ એબ્સેસને આપણે અંદરથી પસ મટાડવું હોય તો એ કેસમાં બેટર એન્ટીબાયોટિક તરીકે બેન્ઝાઇલ પેનિસિલિનના ઇન્જેક્શન જે તે જગ્યાએ એબ્સેસની અંદર જ ઇન્ટ્રામસ્ક્યુલર તરીકે આપવાની એ મારી એક આ સ્પેશિયલ ટેકનિક હતી અને એ કેસમાં પણ મને સારામાં સારો રિઝલ્ટ મળતા. હવે એનાથી વાત આગળ કરીએ તો સ્કિન ઇન્ફેક્શન. સપોઝ બોડી ઉપર કોઈ ઇન્ફેક્શન લાગેલા હોય, દાખલા તરીકે લંપીના કેસમાં છે કે ક્યુટેનિયસ ફાઇલેરિયોસિસ કેસમાં કે આ બધા કેસમાં મોટે ભાગે સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન પણ આવતા હોય છે, ઘણી વખતે ફંગલ ઇન્ફેક્શન પણ હોય છે. તો એ કેસમાં બેટર એન્ટીબાયોટિક છે બેન્ઝાથિન પેનિસિલિન. બીજા નંબરે નિયોમાઇસિન સલ્ફેટ યુનિમાઇસિન ઇન્જેક્શન, અને હ્યુમનનું પ્રિપરેશન સોફ્રામાઇસિન ઓઇન્ટમેન્ટ આવે છે, એ પણ આપણે વાપરી શકીએ. પછી જોઈન્ટ ઇન્ફેક્શન હોય, જે કેસમાં જોઈન્ટ ઉપર સ્વેલિંગ આવ્યું હોય તો એ કેસમાં પ્રિફરેબલ એન્ટીબાયોટિક લિવોફ્લોક્સાસિન છે અને સેફ્યુરોક્ઝાઇન ટેબ્લેટ, જે હ્યુમનમાં આ બંને એન્ટીબાયોટિક જોઈન્ટ માટે વધારે પ્રિફરેબલ હોય છે. પછી જે કેસમાં મેનિન્જાઇટિસ થયું હોય તો મેનિન્જાઇટિસના કેસમાં મિત્રો એક ખાસિયત એવી છે કે જે બેક્ટેરિયા કે વાયરસ મગજની અંદર પહોંચ્યા હોય છે, પરંતુ દવાની અંદર ભાગ્યે જ કોઈ દવા એવી હોય છે કે જે બ્લડ બ્રેન બેરિયર ક્રોસ કરતી હોય. એટલે મોટે ભાગે મેનિન્જાઇટિસના કેસમાં એન્ટીબાયોટિક આપીએ તો પણ આપણને પરફેક્ટ રિઝલ્ટ મળતું હોતું નથી. છતાં પણ એ કેસમાં થોડું ઘણું રિઝલ્ટ આપણે મળેલું જે
મારો અનુભવ છે એ પ્રમાણે એન્ડ્રોફ્લોક્સાસિન ઇન્જેક્શન છે કે ક્લોરમ્ફેનિન ઇન્જેક્શન, આ બે ઇન્જેક્શનથી આપણે ટ્રાય કરી શકીએ. અને સિપ્રોફ્લોક્સાસિન ઇન્જેક્શન પણ એ કેસમાં આપણે ટ્રાય કરી શકીએ. હવે ફૂટ રોટ કન્ડિશન કે પગની અંદર ઘણી વખતે ફંગસ થતું હોય એવી કન્ડિશન હોય તો એ કેસમાં પણ બેન્ઝાથિન પેનિસિલિન ઇન્જેક્શન અને એન્ડ્રોફ્લોક્સાસિન ઇન્જેક્શન પણ એ કેસમાં આપણે આપી શકીએ. અને છેલ્લે વાત કરીએ એ પ્રમાણે કે જે કેસમાં પ્રોટોઝોની ઇન્ફેક્શન આવેલું હોય તો પ્રોટોઝોની ઇન્ફેક્શનમાં પ્રિફરેબલ એન્ટીબાયોટિક હંમેશા ઓક્સીટેટ્રાસાઇક્લિન છે. ચાહે એનાપ્લાઝ્મોસિસનો કેસ હોય કે થાઇલેરિયોસિસનો કેસ હોય કે બબેસિયોસિસનો કેસ હોય, આ બધા કેસમાં તમે ઓક્સીટેટ્રાસાઇક્લિન ઇન્જેક્શન એનો જે નોર્મલ ડોઝ હોય છે એના કરતાં ડબલ ડોઝમાં આપવો અને 4 થી 5 દિવસ માટે જ્યારે એન્ટીબાયોટિક આપો તો એવા કેસમાં પણ આપણને રિઝલ્ટ મળતું હોય છે. તો મિત્રો, જે આપણે આ વાત કરીએ જુદા જુદા પ્રકારના કેસમાં એન્ટીબાયોટિકનું સિલેક્શન, કયા કેસમાં કયું એન્ટીબાયોટિક પ્રિફરેબલ છે, આ જે મેં વાત કરી એ સિવાયના કેટલાય બીજા એન્ટીબાયોટિક માર્કેટમાં અવેલેબલ છે. અને ઘણા મિત્રો પોતાની પસંદગી પ્રમાણે જે પોતપોતાની રીતે એનું એન્ટીબાયોટિક સિલેક્શન કરતા હોય છે. અને જેમાં જેને જે કંઈ રિઝલ્ટ મળે એમાં એ એન્ટીબાયોટિક આપવામાં કંઈ ખોટું પણ નથી. પરંતુ મિત્રો, ફક્ત ને ફક્ત આ જે વિડીયોમાં જે મેં વાત કરી એ મારા અનુભવની વાત છે અને એ અનુભવના આધારે જે મને રિઝલ્ટ મળેલા છે એની વાત કરું છું. બીજા મિત્રોને બીજાથી એનાથી પણ સારા રિઝલ્ટ મળ્યા હશે. તો મિત્રો, આજના વિડીયોમાં એન્ટીબાયોટિક થેરાપી વિશે જે ચર્ચા કરી, મારા ફિલ્ડ એક્સપિરિયન્સના આધારે શક્ય એટલી તમામ બાબતો આવરી લેવાની મેં કોશિશ કરી છે. આશા રાખું કે આ વિડીયો તમામ પ્રેક્ટિશનર મિત્રોને ચોક્કસથી ગમશે. મિત્રો, વિડીયો સારો લાગે તો બીજા મિત્રોને અચૂકથી શેર કરજો. આજના વિડીયોનું અહીં હું સમાપન કરું છું. બીજા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી રજા લઈએ. જય ભારત, જય પશુપાલન. આભાર.